છાણી પાસેથી પસાર થતી નર્મદા કેનાલની અંદર પડ્યું છે મસ્ત મોટું ગાબડું। કેનાલના એક ભાગનો સ્લેબ તૂટી ગયો। જો કેનાલમાં પાણી છોડાય તો આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે। સ્થાનિક કાઉન્સિલર જહાં ભરવાડે વડોદરા કલેક્ટર અને રાજ્ય સરકારને વહેલી તકે આ તૂટેલો સ્લેબ રિપેર કરવા માટે માંગ કરી છે। ભારે વરસાદ અને પૂરમાં પાણી ભરાતા કોઈએ પાણીના નિકાલ માટે સ્લેબ તોડ્યાની આશંકા છે। આસપાસની ઇમારતો બનાવતા બિલ્ડરો અને તેમના શખ્સોએ આ સ્લેબ તોડ્યો હોવાની આશંકા કાઉન્સિલરે વ્યક્ત કરી છે। વડોદરા શહેરમાં છાણી જગતનાકા પાસેથી જે નર્મદાની કેનાલ પસાર થાય છે, આ કેનાલમાં તમે જુઓ કે બહુ મોટું ગાબડું પડી ગયું છે। એટલું મોટું ગાબડું છે કે કદાચ આ કેનાલમાં જો પાણી વધુ નીકળે, વધુ પાણી છોડવામાં આવે તો આ પાણી આજુબાજુના વિસ્તારો, રહેણાંક વિસ્તાર છે, આજુબાજુ થોડા ખેતરો પણ છે, તો આ ખેતરોમાં અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જાય। જે રીતે પૂરની સમસ્યા ઊભી થઈ હતી, સંકટ ઊભું થયું હતું, જેના કારણે કરોડોનું જાનમાલનું ને લોકોને નુકસાન થયું છે, 11 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે। એ જ પરિસ્થિતિ આ કેનાલના લીધે ઊભી થઈ શકે એવી શક્યતાઓ છે। એટલે આપના માધ્યમથી હું કલેક્ટર સાહેબને અને નર્મદા નિગમના અધિકારીઓને કહેવા માંગુ છું કે આ ગાબડું તાત્કાલિક રિપેર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને। અહીંયા તમે જુઓ કે નાના નાના બાળકો, પશુઓ, મોટા લોકો પણ અહીંયાથી અવર જવર કરે છે। એટલે ખરેખર આ ગાબડું તાત્કાલિક રિપેર થવું જોઈએ એવી મારી માંગણી છે। આસપાસ રહેણાંક વિસ્તાર છે, ખેતરો પણ છે। જો ભારે પાણી નર્મદા નિગમે છોડ્યા નર્મદા કેનાલમાં તો સમસ્યા સર્જાઈ શકે। અને શું લાગે છે, કોઈએ તોડ્યું હોઈ શકે? કેમ કે પૂરની સ્થિતિમાં પાણીના નિકાલ માટે પણ કોઈએ આ પ્રકારની કામગીરી કરી હોઈ શકે। મને એવી શક્યતાઓ બી લાગે છે અને એવો શક પણ છે કે આજુબાજુમાં જે લોકો અહીંયા મજૂર વર્ગના લોકો રહે છે એ એક ઉદ્યોગપતિ સાથે, એક બિલ્ડર સાથે જોડાયેલા છે, એમના માણસો છે। એટલે એ લોકોએ બી કદાચ અહીંયા જે દિવસે બહુ વરસાદ પડ્યો અને આ કેનાલો પર બધે પાણી ભરાઈ ગયા હતા, પણ કેનાલમાં પાણી નહોતું એ સમયે, એટલે કદાચ આ કેનાલ કંઈક જેસીબી અથવા કોઈક મોટું સાધન લાવી અને આ કેનાલને કદાચ ગાબડું પાડવાની પણ એ લોકોએ ટ્રાય કર્યો હોય અને એના કારણે આ ગાબડું પાડ્યું હોય એવી પણ શક્યતાઓ લાગે છે।